જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં તો છો ને? હું પણ મજામાં છું. તો ચાલો આજે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળીએ. બાળકો, વાર્તાનું નામ છે હાથી અને કીડી. એક વખત હરખા ખેડૂતે પોતાના ખેતરમાં સરસ મજાની મીઠી મધુરી રસવાળી શેરડી વાવી હતી. ખૂબ મીઠી અને લાંબી લાંબી શેરડી એટલી સરસ મજાની થઈ કે એને જોતાં ખાવાનું મન થઈ જાય. રસ્તે જતી કીડીએ ખેતર જોયું અને એને તો સરસ મજાની શેરડીની સુગંધ આવી. એણે અંદર જઈ શેરડીનો સ્વાદ પણ ચાખ્યો. એ ચાખતા તો કીડીબેન ખૂબ ખુશ થઈ ગયા. આટલી મીઠી શેરડી એને ક્યારેય ચાખી ન હતી. એ તો દોડતી દોડતી પોતાની રાણી ચીનુ પાસે ગઈ. ચીનુ ત્યાંથી 1 માઇલ દૂર રહેતી હતી. તે આંબાના મૂળમાં દર બનાવી અને પોતાના બચ્ચા સાથે ત્યાં જ રહેતી હતી. અને એના રાજ્યમાં તો હજારો કીડીઓ રહેતી હતી. છુપી પોલીસની કીડીએ આ મહારાણી ચીનુને શેરડીના ખેતરની વાત કરી. અને કીડીએ તો હુકમ કર્યો કે તરત જ તેનું લશ્કર આ ખેતરની અંદર જવા માટે નીકળી પડ્યું. આગળ આગળ પેલી છુપી કીડી નીકળી જાય અને શેરડીના ખેતરનો રસ્તો બતાવતી જાય. એની પાછળ ચીનુ રાણી ચાલતી હતી અને તેની પાછળ નાની નાની હજારો કીડીઓની લાંબી લાઈન હતી. કીડીનું એ લશ્કર શેરડીના ખેતરમાં આવી ગયું. પેલી છુપી કીડીએ રહેવા માટે સારી ગોરાળું જમીન પસંદ કરી લીધી. સરસ મજાની પોચી પોચી જમીનની અંદર પોતે દરો બનાવવા લાગી. તરત આજુબાજુ જવા લાગી અને ઝડપભેર એને તો સરસ મજાના દરો બનાવી લીધા. અને એમની રાણી એ પણ અંદર જતી રહી. 10-15 દિવસ કીડીઓએ ઘણી મજા સાથે ત્યાં જ રહેવા લાગી. ખાવા માટે પેટ ભરી શેરડી, ફરવા માટે આટલું લાંબુ ખેતર, વાતચીત કરવા આજુબાજુમાં કીડીઓના ખેતરમાં અનેક ઘર હતા. ચીનુ કીડી તો બધાને આપતી હતી, બધાની વાત ધ્યાનથી સાંભળતી હતી અને મદદ પણ કરતી હતી. તે થોડું બોલતી અને કામ તો બહુ વધારે કરતી હતી. એના બધા ગુણોને લીધે આસપાસની કીડીઓ એને બહુ માન આપતી હતી. બધા જ એની વાત સાંભળતા અને માનતા હતા. એક દિવસ એવું થયું. એક દિવસ હાથીઓનું એક ટોળું શેરડીના ખેતરમાં પેસી ગયું. મરજી પ્રમાણે થોડી શેરડી ખાધી અને બીજી બધી મૂળમાંથી ઉખેડી નાખી. કીડીઓના ઘણા દર હાથીઓના ભારે પગ નીચે દબાઈ ગયા. થોડી કીડીઓ બિચારી નાસી ગઈ, થોડી ત્યાં ને ત્યાં મરી ગઈ. આ બધું જ ચીનુ કીડીએ જોયું કે ખેતરમાંથી જતી વખતે હાથીઓએ પોતાના સરદાર અને પોતાની સૂંઢ એક સાથે હાથીના માથા ઉપર ફેરવતો ફેરવતો કહેતો હતો કે અલા, આ ખેતરની જાણકારી આપવાથી હું તો બહુ ખુશ થયો છું. હવે આપણે દરરોજ આ ખેતરમાં આવીશું. એ સાંભળીને ચીનુ કીડીના હોંશ તો ઉડી ગયા. ભયને લીધે તો કાંપવા લાગી. ખેતરની આસપાસ છુપાયેલી કીડીઓએ જોયું. પછી હાથીઓ તો ત્યાંથી જતા રહ્યા અને તે ખૂબ ઝડપથી દોડીને આવી. પોતાના કુટુંબના સભ્યોને મરેલા જોઈ એનું કાળજું તો ફાટવા લાગ્યું. તેથી બધી કીડીઓ તો રડવા લાગી. આ સાંભળી ચીનુ રાણી પણ ત્યાં આવી પહોંચી. તે બોલી, ભાઈઓ અને બહેનો, હવે રડવાથી કાંઈ નહીં બને. આ બધા મરી ગયા એ મોટા દુઃખની વાત છે, પણ હવે આપણે આટલા બધા ભાઈ ભાડુઓનું શું થશે? હવે આપણે દુઃખી થઈને રડવા કરતાં બધાએ વિચારવું જોઈએ કે આપણે આપણું રક્ષણ કેવી રીતે કરવું. આ હાથીઓ તો રોજ ખેતરમાં આવશે. આ સાંભળી બધા સ્તબ્ધ બની ગયા. બધા કહેવા લાગ્યા,
હા ચીનુ રાણી, તમે કહો છો તો ખરી વાત. અમે તો ઘણા નાના છીએ. હાથીઓને આપણે કેવી રીતે પહોંચી શકીશું? પરંતુ સંગઠન અને બુદ્ધિબળમાં ઘણી જ શક્તિ છે. આપણે નાના છીએ તો શું, કાલે બધા એક સાથે મળી એમને મજા ચખાડી દઈશું. ડરીને નાસી જવું એ તો કાયરતા છે. પછી ચીનુ રાણીની વાત સમજી અને બધાએ એક યોજના બનાવી. બધાએ પોતાનું માથું હલાવીને કહ્યું કે ઠીક છે, કાલે આપણે એમ જ કરીશું. બીજે દિવસે જેવા હાથી ખેતરમાં આવ્યા કે લાખો કીડીઓ નીકળી પડી. બધી લાલ ચોર ગુસ્સે ભરાયેલી હતી. કીડીઓની એક એક ટુકડી એક એક હાથી ઉપર ચડી ગઈ. પેટ ઉપર, પીઠ ઉપર, પગ ઉપર, પૂંછડા ઉપર, નાક ઉપર, સૂંઢમાં બધે જ બેસવા લાગી. હાથી તો સૂંઢ હલાવી હલાવી અને ચીસો પાડવા લાગ્યા. સૌથી પહેલા હાથીઓનો સરદાર જ ખેતરમાં આવ્યો હતો. તૈયાર બેઠેલી ચીનુ એની સૂંઢમાં બેસી ગઈ. તે આગળ વધી રહી હતી. એણે હાથીના મગજમાં જઈ જોરથી ચટકો ભર્યો અને બોલી, બોલ હવે અમને મારીશ? હાથીઓનો સરદાર બોલ્યો, અરે હું તો મર્યો, બચાવો! અરે કીડી, તું જલ્દી નીકળી જા, તને હાથ જોડું છું. હવે અમે અહીંયા ક્યારેય નહીં આવીએ. આ સાંભળી ચીનુ કીડી એની સૂંઢમાંથી બહાર નીકળી સર્ર કરતી. હાથીઓનો સરદાર સૂંઢ ઊંચી કરી દાંત બતાવી અને જોરથી બોલ્યો, ભાઈઓ, હવે અહીં આપણી સલામતી નથી, તરત ભાગો બધા અહીંથી. પોતાના સરદારની વાત સાંભળી બધા જ હાથી તરત ખેતરની બહાર નીકળી ગયા. કીડીઓએ પણ એનો પીછો છોડી દીધો. બધી નીચે ઉતરી ગઈ અને બધી જ કીડીઓ કાનમાંથી, પગ ઉપરથી, પૂંછડા ઉપરથી, નાકમાંથી સર્ર કરતી બહાર નીકળી ગઈ. બધી જ કીડીઓએ ચીનુના નામનો જય જયકાર કર્યો. તે અંદરો અંદર કહી રહી હતી કે આપણી મહારાણી ચીનુએ જે કર્યું એ ઠીક કહ્યું હતું. મુશ્કેલીના સમયે ધીરજ રાખવામાં આવે અને બધા મળીને બુદ્ધિથી પ્રશ્નનો ઉકેલ કરે તો મોટું સંકટ પણ દૂર થઈ જાય. એટલે સમૂહમાં રહી સંગઠિત થઈ ધીરજથી કામ કરનારા હંમેશા જીતે છે. પછી બધી જ કીડીઓ રોજ આ ખેતરમાં રહેવા લાગી. ખાધું પીધું રાજ કર્યું. આવજો બાળકો, જય શ્રી કૃષ્ણ. વાર્તા થઈ ગઈ પૂરી, બાળકોને મજા પડી. ચાલો જઈ પોડી, નીંદર આવી પહોંચી. કાલે મળીશું ફરી વાર્તા લઈને નવી. તો બાળકો આવજો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.